ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે ડાંગ મહારાજ ચોડ ગામના મિજાજ ગરમ, ચૂંટણીના બહિષ્કારની હાકલ। વિકાસ નહીં તો વોટ નહીં, પાયાની સુવિધાઓ મુદ્દે ગ્રામજનોનો હુંકાર। ડાંગ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ પહેલા ડાંગના સામગહાન બેઠક પર રાજકીય ગરમાવો વ્યાપ્યો છે। વિકાસના કામો ન થતા મહારાજ ચોડ ગામના લોકોએ એક સૂરે ચૂંટણી બહિષ્કાર એલાન કર્યું છે। મહત્વની વિગતો। ચૂંટણી બહિષ્કાર। ગામમાં પાયાની સુવિધાઓ અભાવ હોવાથી ગ્રામજનોએ મતદાન ન કરવાનો મક્કમ નિર્ણય લીધો છે। લેખિત ખાતરીની માંગ। જ્યાં સુધી વિકાસના કામો માટે સત્તાવાર લેખિત ખાતરી નહીં મળે ત્યાં સુધી મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર રહેશે। ગામનો વિકાસ નથી તો અમારો વોટ પણ નથી। રિપોર્ટર રાજેશભાઈ પવાર, ડાંગ। હવે હું મહારાષ્ટ્રનો એક નાગરિક તરીકે, એક આગેવાન તરીકે નમ્ર વિનંતી કરું છું કે આ રસ્તા બાબતે અમને ઘણી બધી તકલીફો થાય છે અને આ ઘણા વર્ષોથી 2016ની અંદર આ રસ્તો બન્યો, ત્યાંથી આ રસ્તો બની નહીં શક્યો, પણ હવે અમે આ જગ્યા પર એકત્ર થઈને બધા ગામના રહેવાસીઓ બધા ભેગા થઈને અમે ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ। કેમ કે અમે વિચાર્યું કે આ રસ્તાની મુદત પ્રમાણે રસ્તો જ્યારે કોઈ બનાવી નહીં શક્યો એના માટે આ બહિષ્કાર કરીએ છીએ અને જો અહીંયા રસ્તો નહીં બને તો વોટિંગ અમે કરનારા નથી। કેમ કે જો વોટિંગ અમે કરવાના નથી એમ અમે બધા ગામજનોએ અમે વિચારીને આ જગ્યામાં અમે એકત્ર થયા છે। આજે મહારાજવન ગામનો રસ્તો 2016માં બન્યો, 16 પછી રસ્તો 2026 આવી, આજ દિન સુધી બન્યો નથી। અમારી અવર જવર કરવા માટે તકલીફ પડે છે અને આજે ચૂંટણી દરમિયાન 2026ની ચૂંટણી આવેલી છે, એ ચૂંટણી અમે બહિષ્કાર કરવા માંગતા છે। કેમ કે આગળના વાયદા પર વાયદા લીયા કરતા છે। 2016થી 2026 આવ્યું, અમને આજ દિન સુધી અમે શોષણ કરીને અમે રહ્યા છે, પણ આજે ગ્રામજનો બધા ભેગા થઈને અમે બહિષ્કાર કરતા છે ચૂંટણી। કેમ કે રસ્તો બને નહીં ત્યાં સુધી ચૂંટણી કરવાના નથી। કેમ કે અમને બધી બાબતમાં અવગણ પડતી છે। છોકરાઓ નિશાળે જાય, બહેનો પાણી લેવા જાય ત્યાં તકલીફ પડે, એ બાબતમાં અમે કેટલું શોષણ રહીને કરીએ છીએ। આ દિન અમારા ઉપલા અધિકારીઓ કોઈ ધ્યાન પર લેતા નથી। ગ્રામજનો વિચાર્યું કે 2026 આવ્યું, 2016થી 26 આવ્યું, આ દિન સુધી આ લોકો કોઈ રસ્તાની પ્રક્રિયા કરવા માંગતા નથી। તો આપણે બધા સૌ મળીને વિચારીએ કે કંઈ બહિષ્કાર કરવું તો આગળના પગલાં કઈ સરકાર ભરે, ની સરકાર ભરે તો આપણે બહિષ્કાર ચૂંટણી રાખેલી છે। તો સરકારશ્રીને વિનંતી કે કોઈ પણ હિસાબે મે મહિના સુધીમાં રસ્તો બની જાય એવી અમારી અપેક્ષા છે। અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો। ધન્યવાદ।